ચલો ધોરણ 9ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે ભણી રહ્યા હતા ચેપ્ટર 10, જે ચેપ્ટરનું નામ છે સરકારના અંગો. હવે સૌથી પહેલાં તો ગયા લેક્ચરમાં જે આપણે ભણી ગયા એનું થોડુંક ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ, થોડુંક આપણે એનું રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે ભણી ગયા હતા લોકસભાના અધ્યક્ષ. કયો મુદ્દો ભણી ગયા આપણે? સૌથી પહેલો લોકસભાના અધ્યક્ષ. તો સૌથી પહેલાં તો અધ્યક્ષનું કાર્ય શું? તો એમાં આપણે ભણી ગયા અધ્યક્ષ છે એ ગૃહની મર્યાદા જાળવે છે. અધ્યક્ષનું સૌપ્રથમ કાર્ય શું? તો કે ગૃહની અંદર શિસ્ત જાળવવી, ગૃહની મર્યાદા જાળવવી. બરાબર, એ અધ્યક્ષનું શું છે? કાર્ય છે. આપણે આગળ કીધું હતું કે ભાઈ લોકસભાની અંદર કોઈ પણ પ્રશ્નોત્તરી થાય તે હંમેશા અધ્યક્ષને સંબોધીને હોય છે. કોઈ પણ પ્રશ્નોત્તરી કરવી હોય લોકસભાની અંદર તો હંમેશા એ કેવી રીતે કરવામાં આવે છે? તો કે અધ્યક્ષને સંબોધીને કોઈ પણ પ્રશ્નોત્તરી કરવામાં આવતી હોય છે. અધ્યક્ષની પસંદગી કેમ થાય? તો એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ લોકસભાની અંદર ટોટલ 545 સીટો છે. દર 5 વર્ષે 545 સીટો પર ચૂંટણી થાય. ચૂંટણી પતે પછી એ 545 જે જીતેલા ઉમેદવાર છે એની અંદરથી જ એક વ્યક્તિની પસંદગી અધ્યક્ષ તરીકે થાય છે અને એક વ્યક્તિની પસંદગી ઉપાધ્યક્ષ તરીકે થાય છે. અધ્યક્ષ જ્યારે ગેરહાજર હોય ત્યારે લોકસભાનું કાર્યબોજ આખો કોણ સંભાળે છે? ઉપાધ્યક્ષ. પણ એક ત્રીજો ઓપ્શન પણ છે. તમને પ્રશ્ન થાય કે માનો કે ક્યારેક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો શું થાય? તો કે એના માટે એક સ્પીકર્સ પેનલ આખી તૈયાર કરેલી હોય છે. બરાબર, જ્યારે લોકસભાની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ બંને ગેરહાજર હોય ત્યારે આખી સ્પીકર્સ પેનલ એક આખી તૈયાર કરેલી હોય. એ આખી સ્પીકર્સ પેનલ જે છે એ લોકસભાનું શું કરે છે? સંચાલન કરે છે. અથવા તો કોઈ પણ ખરડાઓ આવે તો એ ખરડાઓને પાસ કરવાનું શું કરે છે? કાર્ય કરે છે. અહીંયા સુધી આપણે અધ્યક્ષની વાત કરી હતી પૂરી. હવે એની પછી આપણે ખરડા વિશે ચર્ચા કરી હતી. તો સૌપ્રથમ આપણે જોયું તો ખરડાનો અર્થ કે ભાઈ ખરડો કોને કહેવાય? તો એમાં આપણે જોયું હતું કે ભાઈ કાયદા માટેની જે દરખાસ્ત છે, બરાબર, હજી દરખાસ્ત, કાયદો બન્યો નથી, તો એ કાયદા માટેની જે દરખાસ્ત છે એને ખરડા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખરડાના આપણે પ્રકારો કેટલા ભણ્યા હતા? 2 પ્રકારો ભણ્યા હતા. એક પ્રકાર આપણે ભણ્યા હતા સામાન્ય ખરડો અને બીજો પ્રકાર આપણે ભણ્યા હતા જેનું નામ હતું નાણાકીય ખરડો. હવે પહેલાં આપણે સામાન્ય ખરડા વિશે ચર્ચા કરીએ. તમને હોમવર્કમાં પણ આપેલું કે ભાઈ સામાન્ય ખરડો એટલે શું? સમજાવો. સામાન્ય ખરડો એટલે નાણાં સિવાયની કોઈ પણ પરિસ્થિતિને લગતો કાયદો આપણે બનાવવા માગતા હોઈએ જેમાં નાણાંનો કોઈ ઉલ્લેખ ન આવતો હોય તો એને સામાન્ય ખરડા તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય ખરડો પસાર કેવી રીતે થાય, એ કાયદો કેવી રીતે બને, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો સામાન્ય ખરડો હંમેશા લોકસભા અથવા તો રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. જે ગૃહમાં રજૂ થાય એ ગૃહના અધ્યક્ષની સૌથી પહેલાં તો શું લેવી પડે છે? મંજૂરી લેવી પડે છે. હવે માનો કે આપણે અહીંયા લોકસભા લઈએ કે ભાઈ લોકસભામાં રજૂ થયો તો પહેલાં લોકસભાના અધ્યક્ષને શું લેવાની? મંજૂરી લેવાની. લોકસભાના અધ્યક્ષની મંજૂરી લેવામાં આવે. ખરડો રજૂ થાય એટલે ખરડાનું કેટલી વાર વાંચન થાય? 3 વાંચન. પ્રથમ વખત જે વાંચન થાય એમાં ખરડાનું શીર્ષક શું આપવું? બરાબર, ખરડો આપણે શા માટે બનાવીએ છીએ, આ કાયદો બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, કાયદો બનાવવા પાછળનું કારણ શું છે, એની વિગતવાર ચર્ચા થાય. બીજું વાંચન થાય. બીજા વાંચનમાં ખરડામાં સુધારા વધારા થાય લોકોની બહુમતીથી. બીજા વાંચનમાં ખરડાની કલમવાર ચર્ચા થાય કે ભાઈ આ કાયદાને આપણે કઈ કલમમાં બંધારણમાં એને સમાવવાનો છે. બરાબર, એની પછી ત્રીજું વાંચન થાય. ત્રીજું વાંચન ખાલી ઔપચારિક હોય. ત્રીજા વાંચનમાં થયા પછી કોઈ સુધારા વધારા થઈ શકતા નથી. ત્રીજું વાંચન થાય એટલે એ ખરડા પર મતદાન થાય લોકસભાની અંદર. અને જો ખરડો લોકસભામાં બહુમતીમાંથી પસાર થાય તો એ ખરડો પછી ક્યાં મોકલી દેવામાં આવે?
રાજ્યસભામાં મોકલી દેવામાં આવે. સેમ ટુ સેમ પ્રોસેસ રાજ્યસભામાં એ જ થાય. પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન. 3 વાંચન પૂરા થયા એટલે રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો અને છેલ્લે એ ખરડો કોની પાસે આવે? રાષ્ટ્રપતિ પાસે આવે. કોની પાસે આવે? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ પાસે ખરડો આવે એટલે રાષ્ટ્રપતિ પાસે કેટલા ઓપ્શન હોય? 3. પહેલો ઓપ્શન કયો તો કે ખરડા પર સહી કરીને મંજૂરી આપવી. બીજો ઓપ્શન કયો તો કે ખરડાને અમુક સમય માટે પોતાની પાસે રાખી મૂકવો. અને ત્રીજો ઓપ્શન કયો તો કે ખરડાને પુનઃ વિચારણા માટે સંસદમાં પાછું મોકલવું. જો રાષ્ટ્રપતિ સહી કરે, મંજૂરી આપે તો એ ખરડો કાયદો બની જાય છે, અથવા રાષ્ટ્રપતિ પોતાની પાસે રાખી મૂકે, અથવા તો પુનઃ વિચારણા માટે સંસદમાં એ ખરડો પાછો મોકલે છે. જો પુનઃ વિચારણા માટે સંસદમાં રાષ્ટ્રપતિ ખરડાને પાછો મોકલે, સંસદ સભ્યો એમાં સુધારા કરે કે ન કરે, એ ખરડો ફરીવાર રાષ્ટ્રપતિ પાસે આવે ત્યારે રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડે છે. પછી એ બીજી વખત પાછો મોકલી શકતા નથી. અને રાષ્ટ્રપતિની સહી થઈ જાય એટલે એ ખરડો છે એ જે તે સરકારી ગેઝેટ જે હોય છે એની અંદર લખવામાં આવે છે, એનો ઉલ્લેખ થઈ જાય છે અને પછી એનો જે તે તારીખે એ કાયદાનો શું થઈ જાય છે? અમલ થઈ જાય છે. રાષ્ટ્રપતિની સહી થઈ જાય પછી એ ખરડો છે એ કાયદામાં ફેરવાઈ જાય છે. આ આપણે જોયું તો સામાન્ય ખરડો. હવે જોઈએ આપણે નાણાકીય ખરડો, બરાબર, જેને આપણે અંદાજપત્ર કહીએ છીએ. સાદી ભાષામાં આપણે બજેટ કહીએ છીએ, બરાબર. દર ફેબ્રુઆરીની 28 તારીખે આપણા જે નાણામંત્રી હોય એ અંદાજપત્ર છે એ સૌપ્રથમ લોકસભાની અંદર રજૂ કરે છે, બરાબર. આ એક નોટ કરજો. આપણા નાણામંત્રી છે એ દર 28મી ફેબ્રુઆરીએ સર્વપ્રથમ લોકસભાની અંદર અંદાજપત્ર અથવા તો બજેટ એ રજૂ કરે છે. પછી એના પર ચર્ચાઓ થાય ને પછી બજેટ સ્ટેપ બાય સ્ટેપ ખરડા તરીકે એ પાસ કરવામાં આવે છે. ચલો, હવે નાણાકીય ખરડો કેવી રીતે પાસ થાય? તો નાણાકીય ખરડો છે એ સૌ પ્રથમ તો રાષ્ટ્રપતિને બતાવવો પડે છે. સૌ પ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે, બરાબર. રાષ્ટ્રપતિ નક્કી કરે કે આ ખરડો નાણાકીય છે કે કેમ. રાષ્ટ્રપતિ મંજૂરી આપે પછી નાણાકીય ખરડો હંમેશા સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થાય. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થાય. કોઈ દિવસ નાણાકીય ખરડો સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ થતો નથી. ક્યાં રજૂ થાય? લોકસભામાં જ રજૂ થાય. લોકસભામાં રજૂ થાય એટલે પહેલાં લોકસભાના અધ્યક્ષની મંજૂરી લેવી પડે. અધ્યક્ષ મંજૂરી આપે એટલે લોકસભામાં રજૂ થાય. ત્યારે ખરડા વિશે સૌથી પ્રથમ 2-3 દિવસ તો પ્રાથમિક ચર્ચા થાય, સામાન્ય ચર્ચા થાય. પછી ખરડાને 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે. જેમ સામાન્ય ખરડો 3 વાંચનમાંથી પસાર થાય છે એમ નાણાકીય ખરડાને પણ 3 વાંચનમાંથી શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે. પછી લોકસભામાં બહુમતી લેવામાં આવે, લોકસભામાંથી પસાર થાય અને પછી ખરડો ક્યાં મોકલવામાં આવે? બીજા ગૃહમાં, એટલે કે રાજ્યસભામાં, ઉપલા ગૃહમાં મોકલવામાં આવે. રાજ્યસભાને 14 દિવસનો સમય આપવામાં આવે. કેટલા દિવસનો સમય આપવામાં આવે? 14 દિવસનો. 14 દિવસની અંદર રાજ્યસભાએ એમાં સુધારા વધારા કરવાના અથવા તો ન કરવા હોય તો ન કરવાના. 14 દિવસમાં જો રાજ્યસભા ખરડો લોકસભાને પાછો ન મોકલે તો લોકસભા ખરડો પસાર થયેલો માનીને એ ખરડો સીધો ક્યાં મોકલી દે છે? રાષ્ટ્રપતિને, બરાબર. જો પાછો મોકલે તો કોઈ પ્રશ્ન જ નથી. પણ ઘણીવાર એવું બને કે રાજ્યસભાની પાસે ખરડો આવ્યા અને 14 દિવસ થઈ ગયા છતાં રાજ્યસભાએ પાછો લોકસભામાં મોકલો નહીં. તો એનો અર્થ એવો છે કે લોકસભા એવું સમજે કે રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો છે, સીધો ક્યાં મોકલી દે? રાષ્ટ્રપતિને. હવે જો ઘણીવાર એવું બને, ઘણી વખત સામાન્ય ખરડો હોય કે નાણાકીય ખરડો હોય, એવું પણ બનતું હોય કે લોકસભા કે રાજ્યસભા બેમાંથી એક પણ ગૃહમાંથી પસાર થતો ન હોય તો ત્યારે રાષ્ટ્રપતિ શું કરે? બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવે, બંને ગૃહની ભેગી બેઠક બોલાવે અને ખરડાને પસાર કરે બહુમતીથી. અને પછી એ ખરડો ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે જાય. હવે આપણી મૂળ વાત, નાણાકીય ખરડો બંને ગૃહમાંથી પસાર થઈ ગયો, પછી રાષ્ટ્રપતિ પાસે આવે. રાષ્ટ્રપતિ પાસે નાણાકીય ખરડાની બાબતમાં એક જ ઓપ્શન હોય છે, એને સહી કરીને મંજૂરી આપવી પડે છે. એક નાણાકીય ખરડો કોઈ દિવસ પાછો પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. આ એક યાદ રાખવાનું.
આપણા રાષ્ટ્રપતિ નાણાકીય ખરડો કોઈ દિવસ પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. માત્ર એને સહી કરીને શું આપવી પડે છે? મંજૂરી આપવી પડે છે. એટલે ખરડો શું બની ગયો? કાયદો બની ગયો. ઓકે, ચાલો. તો અહીંયા આગળ સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો પૂરો. જો નાણાકીય ખરડો પસાર ન થાય તો જેની સરકાર હોય એ આખી સરકારે શું આપી દેવું પડે? રાજીનામું આપી દેવું પડે. આ વસ્તુ યાદ રાખવાની. નાણાકીય ખરડો પસાર ન થાય તો જે સરકાર હોય એ સરકારે રાજીનામું આપી દેવું પડે છે. ચલો, હવે આપણે રાજ્ય કક્ષાએ ધારાસભા જોવાની છે. એમાં સૌથી પહેલાં જોશું આપણે વિધાનસભા. એટલે આપણો આજનો મુદ્દો જોઈએ આપણે રાજ્ય કક્ષાએ ધારાસભા. રાજ્ય કક્ષાએ ધારાસભા એટલે કે રાજ્ય કક્ષાએ ધારાસભાના જે બે ગૃહો છે, વિધાનસભા અને વિધાન પરિષદ, તો એની અંદર સૌથી પહેલાં આપણે જોશું વિધાનસભા વિશે. સૌથી પહેલાં આપણે જોશું વિધાનસભા. કોના વિશે જોવાનું છે આપણે? સૌથી પહેલાં આપણે જોવાનું છે વિધાનસભા. વિધાનસભા એટલે રાજ્યનું ધારાગૃહો પૈકીનું નીચલું ગૃહ. વિધાનસભા એટલે રાજ્યના ધારાગૃહોનું કેવું ગૃહ? નીચલું ગૃહ. આપણે અહીંયા લખી જ નાખીએ એટલે આપણને ખ્યાલ આવે કે વિધાનસભા છે એ કેવું ગૃહ છે? તો કે ભાઈ એ નીચલું ગૃહ છે. કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે. વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે. દરેક રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત હોય છે. કારણ કે ઘણા બધા રાજ્યોની સભ્ય સંખ્યા મતલબ કે વસ્તી વધારે હોય છે, ઘણા રાજ્યોની વસ્તી ઓછી હોય છે. આપણા ભારતમાં રાજ્યો છે એ દરેક રાજ્યમાં કાંઈ વસ્તી એકસરખી નથી. વસ્તીની સંખ્યામાં તફાવત છે. એટલે દરેક રાજ્યની અંદર વિધાનસભાના સભ્યોની સંખ્યામાં પણ શું હોય છે? તફાવત. પણ છતાં પણ એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે સભ્ય સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે નહીં. ગમે તેવડું નાનું રાજ્ય હોય, વસ્તીની દ્રષ્ટિએ ગમે તેવડું નાનું રાજ્ય હોય, સભ્ય સંખ્યા 60થી ઓછી નહીં રાખવાની, ઓછામાં ઓછી 60 રાખવાની. અને ગમે તેવડું મોટું રાજ્ય હોય, સભ્ય સંખ્યા વિધાનસભાના સભ્યોની સંખ્યા સીટ 500થી વધારે નહીં રાખવાની. હવે એક ઓનલાઈન પ્રશ્ન, લગભગ મેં તમને પ્રશ્ન આગળ પૂછેલો છે વોટ્સએપના માધ્યમથી, કે જો કોમેન્ટ બોક્સ ખુલ્લું હોય તો કોમેન્ટના માધ્યમથી તમારે મને જવાબ આપવાનો છે. ભારત દેશની અંદર કયા રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા સૌથી ઓછી છે? અને બીજો પ્રશ્ન, ભારત દેશની અંદર કયા રાજ્યોના વિધાનસભાના સભ્યની સંખ્યા સૌથી વધારે છે? તમે જો આમ બુદ્ધિ વાપરો તો તમને ખ્યાલ આવી જાય કે જે રાજ્યની વસ્તી સૌથી વધારે છે ત્યાં વિધાનસભાના સભ્યોની સંખ્યા વધારે હશે, અને જે રાજ્ય ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ કેવું હશે? નાનું હશે, તો ત્યાં આગળ વિધાનસભાના સભ્યોની સંખ્યા કેવી હશે? ઓછી હશે. હવે આ તો આપણે જનરલી વાત કરી. આપણા ગુજરાતની અંદર સભ્ય સંખ્યા કેટલી છે? તો ગુજરાતનું તો આપણને યાદ હોવું જોઈએ. તો કે આપણા ગુજરાતની અંદર સભ્ય સંખ્યા કેટલી છે? 182. તમને કોઈક એમ પૂછે કે ભાઈ ગુજરાત રાજ્યમાં જે વિધાનસભા છે એના સભ્યની સંખ્યા કેટલી છે? દર 5 વર્ષે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ચૂંટણી એટલે વિધાનસભાની ચૂંટણી. તેમાં કેટલા સીટની ચૂંટણી થાય? કેટલા સીટ ઉપર લોકો ઉમેદવારો છે એ લડતા હોય? તો કે 182. આપણી વિધાનસભા ક્યાં આવેલી છે ખબર છે? જેમ આપણી સંસદ દિલ્હીમાં, જેના વિશે ભણી ગયા આપણે, તો આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા ક્યાં છે એ તો ખબર હોવી જોઈએ. બરાબર, ખબર જ હોય ને, ગાંધીનગર.
આપણા ગુજરાત રાજ્યનો વહીવટ ક્યાંથી થાય છે? ગાંધીનગરથી. બસ, તો એ આપણી વિધાનસભા ગાંધીનગરમાં છે. વિધાન પરિષદ આપણા ગુજરાત રાજ્યમાં છે નહીં. આપણા ગુજરાત રાજ્યમાં એક જ ગૃહ છે, વિધાનસભા. તો આપણા ગુજરાત રાજ્યની ધારાસભા કેવી કહેવાય? એક ગૃહી કહેવાય. જો બંને ગૃહ હોત, વિધાનસભા અને વિધાન પરિષદ, તો આપણા ગુજરાત રાજ્યની ધારાસભા છે કેવી કહેવાત? દ્વિગૃહી કહેવાત. પણ આપણા ગુજરાત રાજ્યની ધારાસભા કેવી છે? એક ગૃહી છે. વિધાનસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. બરાબર, એટલે પછી આ મુદ્દો યાદ રાખવાનો. કાયમી ગૃહ નથી, એની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. કેટલા વર્ષની છે? 5 વર્ષની. એટલે એનો મતલબ એવો થાય કે દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે. દર 5 વર્ષે વિધાનસભાના સભ્યોની ચૂંટણી આવે. વિધાનસભાના સભ્યોની મુદત પણ કેટલા વર્ષની થઈ? 5 વર્ષની. કારણ કે વિધાનસભાની મુદત જ 5 વર્ષની હોય તો એના જે સભ્યો છે એની મુદત પણ કેટલા વર્ષની થાય? 5 વર્ષની થાય. સ્વાભાવિક છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ છે એ વિધાનસભાને બરખાસ્ત કરી શકે છે. બરાબર. જો અહીંયા શું કીધું છે? અને તે દરમિયાન રાજ્યપાલ રાજ્યનું શું કરે છે? સંચાલન. જો અહીંયા એવું કીધું છે કે ભાઈ 5 વર્ષની મુદત છે એટલે ફરજિયાત વિધાનસભાએ 5 વર્ષ કામ કરવાનું જેવું નથી. આપણા રાજ્યના રાજ્યપાલને એવું લાગે કે ભાઈ ગુજરાત રાજ્યની વિધાનસભામાં વ્યવસ્થિત કામ થતું નથી, બંધારણનો ભંગ થાય છે, સંચાલન વ્યવસ્થિત થતું નથી, અત્યારે જે વિધાનસભા છે એને આપણે બરખાસ્ત કરવી છે, તો આપણા રાજ્યના રાજ્યપાલ આપણા રાષ્ટ્રપતિને ભલામણ કરે કે ભાઈ અમારે અમારા ગુજરાત રાજ્યની હાલની વિધાનસભા છે એને બરખાસ્ત કરવી છે. પછી વિધાનસભાને 1 વર્ષ થયા હોય, 2 વર્ષ થયા હોય, 3 વર્ષ થયા હોય કે 4 વર્ષ થયા હોય, બરાબર. 5 વર્ષ થયા હોય તો એ ઓટોમેટિક બરખાસ્ત થઈ જાય, તો બરખાસ્ત કરવાની જરૂર જ ન પડે. કારણ કે દર 5 વર્ષે વિધાનસભાની શું આવે છે? ચૂંટણી આવે છે. અને જો રાષ્ટ્રપતિ હા પાડે તો આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બંનેની સહમતિથી જે તે રાજ્યની, બરાબર, જે તે રાજ્યના રાજ્યપાલ ભલામણ મોકલી રાષ્ટ્રપતિની સહમતિથી પોતાના રાજ્યની વિધાનસભાને વહેલા બરખાસ્ત કરી શકે છે. વહેલા એટલે કે 5 વર્ષ પહેલાં બરખાસ્ત કરી શકે. હવે વિધાનસભાની અંદર પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય તો એની ચૂંટણી ક્યાંથી થાય? તો કે વિધાનસભાના સભ્ય ચૂંટાઈ જાય પછી એમાંથી જ એક વ્યક્તિ અધ્યક્ષ બને અને એક વ્યક્તિ શું બને? ઉપાધ્યક્ષ બને. વિધાનસભાની ચૂંટણી પૂરી થાય એટલે એમાંથી જ એક વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે અને એક વ્યક્તિને શું બનાવવામાં આવે? ઉપાધ્યક્ષ. હવે આપણે લાયકાતો જોઈએ. બરાબર. હવે કયો મુદ્દો જોવાનો છે આપણે? લાયકાતો. કે જો તમને કોઈ દિવસ એવી ઈચ્છા થાય કે આપણે 18 વર્ષ પૂરા કરીએ એટલે એક ભારતના જાગૃત નાગરિક બનીએ, પછી ધીમે 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 આપણે 25 વર્ષ પૂરા કરીએ એટલે આપણે ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, મતલબ કે આપણે વિધાનસભાના સભ્ય બનવું છે, બરાબર, વિધાનસભાના ધારાસભ્ય આપણે બનવું છે, તો તમારામાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ? બરાબર. તો જો સૌથી પહેલી ઉંમર લાયકાત લખી છે કે વ્યક્તિ ભારતનો નાગરિક. લાયકાત નંબર 1 કે ભાઈ વ્યક્તિ છે એ ભારતનો નાગરિક. બરાબર. આપણે લોકસભાની લાયકાત જોઈ ગયા, રાજ્યસભાની લાયકાત જોઈ ગયા. અહીંયા આ લાયકાત કોમન હતી કે ભાઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 25 વર્ષ અથવા તો તેનાથી વધારે. એટલે ઓછામાં ઓછી આપણે અહીંયા લખીએ ઉંમર જે છે એ 25 વર્ષ કે તેનાથી વધારે. બરાબર. વ્યક્તિની ઉંમર કાં તો 25 વર્ષ હોવી જોઈએ, 25 વર્ષથી એક દિવસે ઓછો ન હોવો જોઈએ, કાં તો 25 વર્ષ હોવી જોઈએ અથવા તો 25 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ. 25 વર્ષથી એક પણ દિવસ ઓછો ચાલે નહીં. અને વ્યક્તિ કાયદેસર રીતે ગેરલાયક ઠરાયેલ ન હોવો જોઈએ. બરાબર. ત્રીજો મુદ્દો છે ગેરલાયક ઠરાયેલ ન હોવો જોઈએ.
બરાબર, મતલબ કે એનામાં એવી યોગ્યતા હોવી જોઈએ કે ભાઈ એ વિધાનસભા જે છે એની ચૂંટણીમાં મતલબ કે એમાં ઉમેદવારી નોંધાવી શકે એવી એનામાં લાયકાત, ગેરલાયક ઠરાયેલ ન હોવો જોઈએ, મતલબ કે માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. બરાબર. ચલો અહીંયા આગળ વિધાનસભાની વાત થઈ જાય છે પૂરી. બરાબર. વિધાનસભામાં સૌથી પહેલાં તો વિધાનસભા એ આપણા રાજ્યના જે ધારાસભા છે એનું કેવું ગૃહ છે તો કે ભાઈ નીચલું ગૃહ છે. વિધાનસભામાં સભ્યની સંખ્યા નક્કી કરેલી છે. બરાબર. દરેક રાજ્યમાં વિધાનસભાના સભ્યની સંખ્યા કેવી હોય? અલગ અલગ હોય. પણ મોટા ભાગે કેટલી રાખવી તો કે ભાઈ નાનામાં નાનું રાજ્ય હોય તો 60 રાખવાની, ઓછામાં ઓછી 60 તો ફરજિયાત રાખવાની, તે 60થી ઓછી નહીં રાખવાની. અને ગમે તેવડું મોટું રાજ્ય હોય 500થી વધારે રાખવાની. ને એનામાંથી મેં તમને 2 પ્રશ્ન પૂછ્યા હતા, એનો તમારે મને ગૂગલમાં કે ગમે એમાં સર્ચ કરીને તમારે જવાબ આપવાનો છે. ગુજરાત રાજ્યની સભ્ય સંખ્યા કેટલી છે તો કે 182. આપણા ગુજરાત રાજ્યની જે વિધાનસભા છે એમાં સભ્ય સંખ્યા કેટલી છે તો કે ભાઈ 182. વિધાનસભા એ કાયમી ગૃહ નથી. દર 5 વર્ષેની શું થાય છે? ચૂંટણી. એટલે વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે તો કે ભાઈ 5 વર્ષની હોય છે. લાયકાત, જો તમારે વિધાનસભાના સભ્ય બનવું હોય, ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોય તો વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. વય મર્યાદા કેટલી છે? ઉંમર મર્યાદા 25 વર્ષ અથવા તો તેનાથી વધારે. અને ગેરલાયક ઠરાયેલ વ્યક્તિ ન હોવો જોઈએ. બરાબર. અહીંયા આગળ વિધાનસભાની વાત થઈ ગઈ. હવે આપણે ઉપલું ગૃહ જોશું. કયું ગૃહ જોવાનું છે? રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ, જેનું નામ છે બીજું ગૃહ વિધાન પરિષદ. વિધાન પરિષદ. હવે જો વિધાન પરિષદ એ ફરજિયાત નથી. આપણે આગળ પણ સમજાવ્યું હતું, તમને મેં થોડી ઘણી માહિતી વિધાનસભા અને વિધાન પરિષદ વિશે આપી હતી. ત્યારે કીધું હતું ભાઈ વિધાન પરિષદ છે ને, આપણા બંધારણમાં એવું કીધું છે કે ભાઈ જે રાજ્યને વિધાન પરિષદ રાખવી હોય તેને રાખવાની, જે રાજ્યને વિધાન પરિષદ ન રાખવી હોય તેણે નહીં રાખવાની. વિધાન પરિષદ છે એ ફરજિયાત ગૃહ છે નહીં. હવે જો સૌથી પહેલાં તો ધારાસભાનું ઉપલું ગૃહ છે એના વિશે માહિતી આપી દઈએ આપણે કે આ કયું ગૃહ છે તો કે આ છે ઉપલું ગૃહ. આ કેવું ગૃહ છે તો કે આ છે કાયમી ગૃહ. બરાબર. જેમ રાજ્યસભા છે એ કાયમી ગૃહ હતું એમ વિધાન પરિષદ છે એ પણ કાયમી ગૃહ છે. એની ચૂંટણી જ્યારે થાય ત્યારે બધા વિધાન પરિષદના સભ્ય છે છૂટા થઈ જાય અને નવી વિધાન પરિષદ બને એવું થતું નથી. એની ચૂંટણી દર 2 વર્ષે 1/3 સભ્યની થાય. આની ચૂંટણી દર 2 વર્ષે 1/3 સભ્યોની થાય. બરાબર. આ યાદ રાખવાનું કે ભાઈ વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે. આખું વિધાન પરિષદ આખી વિખાઈ જાય ને ફરીવાર આખી વિધાન પરિષદ નવી બને એવું ન બને. વિધાન પરિષદમાં દર 2 વર્ષે ચૂંટણી થાય અને એ પણ માત્ર 1/3 સભ્યોની. કેટલા સભ્યોની? 1/3 સભ્યોની. અને 1/3 સભ્ય કયા હશે કે જેની મુદત 6 વર્ષે પૂરી થઈ જતી છે, કારણ કે આના સભ્યની મુદત 6 વર્ષની હોય. સભ્યની મુદત કેટલા વર્ષની હોય? 6 વર્ષની હોય. જે સભ્યની મુદત 6 વર્ષની પૂરી થતી જાય એવા નિવૃત્ત થતા જાય, અને જેટલા નિવૃત્ત થાય ને એટલા જ નવા સભ્ય લેવામાં આવે, અને એ પણ દર 2 વર્ષે જ તે. બરાબર. એટલે આખું વિધાન પરિષદ ગૃહ છે કોઈ દી વિખાય નહીં અને આખી વિધાન પરિષદ કોઈ દિવસ નવી બને નહીં. હવે જો લોકસભાની ચૂંટણી થાય ને દર 5 વર્ષે, માનો કે આપણા ગુજરાત રાજ્યની લોકસભા હોય, સોરી લોકસભાની વિધાનસભા, બરાબર મિસ્ટેક થઈ ગઈ થોડી, આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા છે એની ચૂંટણી હોય તો એમાં મતદાન કોણ કરે તો કે ગુજરાત રાજ્યના તમામ નાગરિકો જેની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોય, જેને મતદાનનો અધિકાર મળેલો હોય એવા તમામ નાગરિકો મતદાન કરી શકે. કઈ ચૂંટણીમાં? વિધાનસભાની.
પણ વિધાન પરિષદની ચૂંટણીમાં રાજ્યના તમામ નાગરિકો મતદાન કરતા નથી. એના માટે આખું એક મતદાર મંડળ છે એ બનાવવામાં આવે. એમાં કોણ કોણ હોય તો જો આમાં લખેલું છે, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો હોય, સ્નાતક ભણેલા વિદ્યાર્થીઓ હોય, એના દ્વારા મતદાર મંડળ બને. બરાબર, મતલબ કે આમાં મતદાન કોણ કરે તો કે આમાં મતદાન કરવામાં આવે એના માટે બનેલું મતદાર મંડળો. હવે રાજ્યના તમામ નાગરિકો વિધાન પરિષદની ચૂંટણીમાં વોટિંગ કરી શકતા નથી, મત આપી શકતા નથી. એના માટે મતદાર મંડળ બનાવવામાં આવે. મતદાર મંડળ કોનું કોનું બને તો કે રાજ્યના નોંધાયેલા સ્નાતક ભણેલા વિદ્યાર્થીઓ, રાજ્યના નોંધાયેલા શિક્ષકો, રાજ્યના નોંધાયેલા પ્રિન્સિપાલ, રાજ્યના નોંધાયેલા કોલેજના પ્રિન્સિપાલ, કોલેજના અધ્યાપકો, આ બધા ભેગા થઈને એક મતદાર મંડળ બનાવવામાં આવે. અને એ બનેલું જે ભેગું મતદાર મંડળ છે એના જે સભ્યો હોય એ જ માત્ર ને માત્ર મત આપી શકે છે. બાકી સામાન્ય નાગરિકો છે એ વોટિંગ કરી શકતા નથી. હવે જો ભારતમાં વિધાન પરિષદ કયા કયા રાજ્યમાં છે તો કે ભારતમાં વિધાન પરિષદ 7 રાજ્યમાં છે. ભારતની અંદર વિધાન પરિષદ કેટલા રાજ્યમાં છે? 7 રાજ્યો. કયા કયા 7 રાજ્યોના નામ લખીએ. પહેલું રાજ્ય તો કે બિહાર, બીજું રાજ્ય તો કે મહારાષ્ટ્ર, ત્રીજું રાજ્ય તો કે કર્ણાટક, ચોથું રાજ્ય તો કે ભાઈ તમિલનાડુ, પાંચમું રાજ્ય તો કે જમ્મુ કાશ્મીર, છઠ્ઠું રાજ્ય તો કે તેલંગાણા અને 7મું રાજ્ય તો કે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ. તો આ જે 7 રાજ્ય છે એ 7 રાજ્ય એવા છે કે જેની અંદર ધારાસભાના બંને ગૃહો છે. વિધાનસભા તો હોય જ ફરજિયાત, પણ વિધાન પરિષદ પણ છે. એટલે આ 7 રાજ્ય એવા છે કે જેની ધારાસભા કેવી કહેવાય? દ્વિગૃહી કહેવાય. બરાબર, આ 7 રાજ્ય એવા છે કે જેની ધારાસભા છે એ કેવી કહેવાય છે તો કે જેની ધારાસભા છે એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. બરાબર, જે ધારાસભામાં બંને ગૃહો હોય એને કેવી ધારાસભા કહેવાય તો કે એને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિધાન પરિષદના જે સભ્યો છે એની લાયકાત આપણે જોઈ લઈએ કે ભાઈ એની લાયકાત કઈ કઈ છે. લાયકાતો કે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ તો એની લાયકાતો આપણે જોઈએ. જે લાયકાતો વિધાનસભાના સભ્યની હતી એ જ લાયકાત વિધાન પરિષદના સભ્યોની છે. માત્ર ફેર એટલો છે કે વિધાનસભાના સભ્યની લાયકાતમાં વય મર્યાદા 25 વર્ષની હતી, જ્યારે વિધાન પરિષદના સભ્યોની લાયકાતમાં વય મર્યાદા કેટલી થાય છે? 30 વર્ષની. એટલે પહેલી લાયકાત વ્યક્તિ ભારતનો નાગરિક, બીજી લાયકાત વ્યક્તિની ઉંમર 30 વર્ષ. બરાબર. ત્રીજી લાયકાત વ્યક્તિ ગેરલાયક ઠરાયેલ ન હોવો જોઈએ. ચાલો, અહીંયા થઈ ગયા વિધાન પરિષદની વાત કરી. ફરીવાર વિધાન પરિષદ છે એનું આપણે રિવિઝન કરીએ. વિધાન પરિષદ એટલે રાજ્યની ધારાસભાનું કયું ગૃહ તો કે ઉપલું ગૃહ. વિધાન પરિષદ કાયમી ગૃહ છે. તેની ચૂંટણી દર 2 વર્ષે 1/3 સભ્યની થાય છે એટલે એને કાયમી ગૃહ કહેવાય. વિધાન પરિષદના સભ્ય તમે બનો એટલે એની મુદત કેટલા વર્ષની હોય તો કે 6 વર્ષ. જે વ્યક્તિ વિધાન પરિષદના ધારાસભ્ય બને એટલે એને 6 વર્ષ સુધી કાર્યકાળ એનો હોય છે. 6 વર્ષ પછી એ નિવૃત્ત થઈ જાય છે.
મતદાન તો કે ભાઈ મતદાર મંડળ બને છે કોનું કોનું, તો કે રાજ્યના નોંધાયેલા સ્નાતકો, શિક્ષકો, આચાર્ય બધાનું એક, અધ્યાપકો વગેરેનું એક આખું મતદાર મંડળ બને અને એ મતદાર મંડળમાં જે નોંધાયેલા વ્યક્તિ છે એ જ માત્ર વિધાન પરિષદના સભ્યોને મત આપી શકે છે, બીજું કોઈ મત આપી શકતું નથી. ભારતમાં કેટલા રાજ્યમાં વિધાન પરિષદ છે, તો કે 7 રાજ્યો. કયા કયા, તો કે બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ. પછી એની લાયકાત કે ભાઈ વિધાન પરિષદની ચૂંટણીમાં જો ઊભું રહેવું હોય તો પહેલું, વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ અથવા તો તેનાથી વધારે હોવી જોઈએ. અને એની પછી કીધું છે કે ભાઈ વ્યક્તિ કોઈ પણ રીતે ગેરલાયક ઠરાયેલો ન હોવો જોઈએ. અહીંયા આગળ વિધાનસભા અને વિધાન પરિષદની વાત થઈ ગઈ પૂરી. એટલે ધારાસભા આપણું સરકારનું જે પહેલું અંગ છે ધારાસભા, એની વાત આપણે અહીંયા પૂરી કરી. આપણી સરકારનું પહેલું અંગ ધારાસભા છે એની વાત આપણે અહીંયા કરી પૂરી. હવે આપણી સરકારનું બીજું અંગ આવે છે જેનું નામ છે કારોબારી. બીજું અંગ કયું છે, તો કે બીજું અંગ છે જેનું નામ છે કારોબારી. બરાબર. આ કારોબારીમાં પણ આપણે 2 ક્ષેત્રે કારોબારી ભણવાની છે. પહેલાં આપણે જોશું કેન્દ્ર લેવલે કારોબારીમાં કોણ કોણ આવે, આખા દેશ લેવલે, અને પછી આપણે જોશું કે ભાઈ રાજ્ય લેવલે કારોબારીમાં કોણ કોણ આવે. પણ કારોબારીના 2 પ્રકાર પડે. તમને એવો પ્રશ્ન પૂછાય, સરકારનું સૌથી વધુ કાર્યશીલ અને સૌથી પ્રભાવશાળી અંગ તમને નજરે ચોખ્ખે ચોખ્ખું દેખાય એવું અંગ કયું, તો તમારે જવાબ લખવાનો કારોબારી. બરાબર. આખા દેશનું સંચાલન કોણ કરે છે, કારોબારી. બરાબર. કારોબારીમાં જેટલા વ્યક્તિ આવે એની માથે દેશનો આખો કાર્યભાર હોય છે. હવે કારોબારીના પ્રકાર 2 છે, એક રાજકીય કારોબારી અને એક વહીવટી કારોબારી. એટલે અહીંયા પહેલું રાજકીય કારોબારી અને બીજું છે વહીવટી કારોબારી. હવે જો સૌથી પહેલાં આપણે છે ને રાજકીય કારોબારી વિશે આપણે ચર્ચા કરશું. તો રાજકીય કારોબારીમાં આવે કોણ કોણ? રાજકીય કારોબારીમાં કેન્દ્ર લેવલે કોણ કોણ આવે? પહેલાં આપણે કેન્દ્ર લેવલ અભ્યાસ કરવાનો છે. એટલે રાજકીય કારોબારીમાં પહેલાં તો કેન્દ્ર લેવલે કોણ કોણ આવે? તો કે સૌથી પહેલાં આપણા સર્વોચ્ચ સ્થાન ઉપર જે છે આપણા રાષ્ટ્રપતિ, એની પછી આવે ઉપરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની નીચે આવે વડાપ્રધાન, અને વડાપ્રધાન નીચે કોણ આવે? આખું આપણું મંત્રીમંડળ, દરેક પ્રકારના મંત્રીઓ, નાણાં મંત્રી, કૃષિ મંત્રી, માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી, બરાબર, દરેક પ્રકારના મંત્રીઓ. આપણી આખી કેન્દ્રની કારોબારી થઈ. રાજ્યની કારોબારીમાં એવી જ રીતે સૌથી સર્વોચ્ચ સ્થાન કોનું? તો કે ભાઈ રાજ્યપાલનું આવે. રાજ્યપાલની નીચે કોણ આવે? તો કે ભાઈ મુખ્યમંત્રી આવે. અને મુખ્યમંત્રી નીચે કોણ આવે? તો કે રાજ્યનું પ્રધાનમંડળ આવે. એના વિશે આપણે ભણશું. તો આમ કેન્દ્રની કારોબારી અને રાજ્યની કારોબારી બંને વિશે આપણે અભ્યાસ કરશું. એટલે બીજું અંગ આપણું થઈ જશે પૂરું. બરાબર. અને કારોબારીના બંને પ્રકાર આપણે ભણવાના છે. રાજકીય કારોબારી પણ ભણશું અને વહીવટી કારોબારી. તો અત્યારે રાજકીય કારોબારીની અંદર કેન્દ્ર લેવલે કારોબારીમાં કોણ કોણ આવે છે એના વિશે અભ્યાસ કરશું. એમાં સૌથી પહેલાં રાષ્ટ્રપતિ વિશે જોશું, પછી આપણે ઉપરાષ્ટ્રપતિ વિશે જોશું, પછી આપણે વડાપ્રધાન વિશે જોશું, પછી આપણે મંત્રીમંડળ વિશે જોશું. એટલે કેન્દ્ર લેવલે રાજકીય કારોબારી પૂરી. તો એમાં સૌથી પહેલાં જોઈએ છીએ આપણે રાષ્ટ્રપતિ. એટલે સૌથી પહેલો મુદ્દો રાષ્ટ્રપતિ. કોણ જોઈએ છીએ આપણે? રાષ્ટ્રપતિ. ચાલો, હવે રાષ્ટ્રપતિ છે એ આખા રાષ્ટ્રના પતિ છે. વિચારો કેટલું સહન કરતા હશે. એકના પતિ હોય ત્યાં કંટાળી જાય, આ તો આખા રાષ્ટ્રના પતિ છે. કેટલું સહન કરતા હશે. એટલે જેને સૌથી વધારે સત્તા આપી છે. રાષ્ટ્રપતિ એ આપણા ભારતના બંધારણીય વડા છે. સૌથી પહેલો મુદ્દો જોઈએ બંધારણીય વડા. આપણા બંધારણની અંદર આખા દેશના વડા કોને કીધા છે? તો કે રાષ્ટ્રપતિને. આપણા બંધારણની અંદર આખા દેશના વડા કોણ હશે? તો કે રાષ્ટ્રપતિ.
વાસ્તવિક રીતે ખરેખર વડા છે એ વડાપ્રધાન છે, કારણ કે ખરેખર તમે જો રાષ્ટ્રપતિ છે ને એ પોતાની પાસે અમુક જ સત્તા રાખે, બાકી બધી સત્તા કોને આપી દે છે? વડાપ્રધાનને. એટલે આખો દેશ સંભાળે છે કોણ? વડાપ્રધાન. બરાબર. બંધારણમાં શું કીધું છે? દેશના વડા રાષ્ટ્રપતિ હશે, પણ ખરેખર દેશના વડા છે કોણ? વાસ્તવિક રીતે વડાપ્રધાન છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. વહીવટ તો કે રાષ્ટ્રપતિના નામે. કેન્દ્ર સરકારમાં બધો વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે. મતલબ કે વહીવટ ભલે વડાપ્રધાન કરે, પણ બધે સિગ્નેચર કોની હોય? રાષ્ટ્રપતિની હોય. બધે મંજૂરી કોની હોય? રાષ્ટ્રપતિની હોય. અને રાષ્ટ્રપતિ છે એ ભારતના પ્રથમ નાગરિક છે. ભારતના પ્રથમ નાગરિક. આપણા ભારતના રાષ્ટ્રપતિ જેને ભારતના પ્રથમ નાગરિક શું કામ કહેવાય? તો કે જ્યારે વસ્તી ગણતરીની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં શરૂઆત આપણા રાષ્ટ્રપતિથી થાય, એટલે રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક કહેવાય. આવો તમારે જવાબ આપવાનો. જ્યારે વસ્તી ગણતરીની શરૂઆત થાય ત્યારે સૌથી પ્રથમ શરૂઆત કોનાથી થાય? તો કે આપણા રાષ્ટ્રપતિથી થાય. એટલા માટે થઈને રાષ્ટ્રપતિને ભારતના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રપતિની લાયકાત, બરાબર, ઘણા વ્યક્તિને એમ થાય કે મારે મોટા થઈને રાષ્ટ્રપતિ બનવું છે, તો તમારામાં કેવા કેવા લક્ષણો હોવા જોઈએ, મતલબ કે તમારામાં કેવી કેવી લાયકાત હોવી જોઈએ. તો હવે જોઈએ આપણે લાયકાતો. રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર છે એ કેવી કેવી લાયકાતો ધરાવતો હોવો જોઈએ? ભારતનો નાગરિક ઉંમર 35 વર્ષથી વધુ ન હોવો જોઈએ, પહેલું. ભારતનો નાગરિક, બીજું ઉંમર 35 વર્ષથી વધુ, 35 વર્ષથી વધુ નહીં, 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, 35 વર્ષથી વધુ હોવી જોઈએ. અને ત્રીજું સરકારી કર્મચારી ન હોવો જોઈએ. સિમ્પલ 3 લાયકાત. આ લાયકાત આપણે ભણી જ ગયા છે. ખાલી ઉંમરમાં એક આપણને વર્ષમાં ખાલી ફેરફાર છે કે ભાઈ રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ઓછામાં ઓછો 35 વર્ષનો તો હોવો જોઈએ. 35 વર્ષથી વધારે ચાલે, પણ 35 વર્ષથી એની ઉંમર ઓછી ન ચાલે, કારણ કે 35 વર્ષે એ મેચ્યોર થાય, પછી એ દેશમાં રાષ્ટ્રપતિ પદ ધારણ કરે એવી એનામાં મેચ્યોરિટી આવી જાય, એટલે વયમર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. હવે એની પછી એની મુદત કે ભાઈ એને કેટલા વર્ષ કામ કરવાનું હોય છે. માનો કે એક વખત રાષ્ટ્રપતિ બની ગયા પછી એની મુદત શું છે, એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે, એને કેટલા વર્ષ કાર્ય કરવાનું હોય છે. તો જો અહીંયા લખ્યું છે કે એની મુદત 5 વર્ષની હોય, પણ એ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. આની મુદત હોય છે 5 વર્ષ, પણ તે બીજી વાર સત્તામાં આવી શકે. બરાબર. રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય, રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય પછી એને 5 વર્ષ સુધી એને પોતાનો જે કાર્યકાળ છે સંભાળવાનો હોય. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી પોતાની જવાબદારી સંભાળવાની હોય. માનો કે 5 વર્ષ પૂરા થઈ ગયા, હવે એને એમ થયું કે મારે ફરીવાર રાષ્ટ્રપતિ બનવું છે, તો એ બીજી વખત ચૂંટણીમાં ઊભા રહી શકે. અને એક વાત એવી પણ છે કે જો રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કર્યો હોય, રાષ્ટ્રપતિ જે છે એને કોઈ બંધારણ વિરુદ્ધ કૃત્ય કર્યું હોય, તો એની ધરપકડ થઈ શકે. પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર હોય ત્યાં સુધીની સામે કોઈ કાર્યવાહી થાય નહીં. અને રાષ્ટ્રપતિને જો દૂર કરાવવા હોય ને તેના માટે સંસદની અંદર મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવે. હવે મહાભિયોગની કાર્યવાહી એટલે શું, આગળ આપણે સમજી ગયા, હવે સમજાવવાની જરૂર નથી. હવે એની ચૂંટણી કઈ રીતે થાય, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય, તો હવે જોઈએ એની ચૂંટણી.
કોણ કોણ રાષ્ટ્રપતિને મતદાન કરી શકે? ભારતના જે સામાન્ય નાગરિકો છે એ રાષ્ટ્રપતિને મતદાન આપતા નથી. કોણ? તો કે સંસદના બંને ગૃહો. સંસદના બંને ગૃહો એટલે કોણ? લોકસભા અને રાજ્યસભા. એટલે કોણ કોણ મતદાન આપે? આપણે ચોખ્ખે ચોખ્ખું લખીએ અહીંયા. પહેલું લોકસભા, બીજું રાજ્યસભા અને ત્રીજું વિધાનસભા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા લોકસભાના 545 સભ્યો, રાજ્યસભાના 250 સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાના જે સભ્યો હોય આ ત્રણેય ભેગા થઈ અને રાષ્ટ્રપતિને વોટિંગ કરી શકે, રાષ્ટ્રપતિને મતદાન કરી શકે અને રાષ્ટ્રપતિને જીતાડી શકે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આટલા લોકો મતદાન કરે છે. સામાન્ય નાગરિકોને મતદાન કરવાનો મોકો મળતો નથી. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ ન કહેવાય. આપણે કીધું હતું કે જે ચૂંટણીમાં તમે 18 વર્ષના થશો અને તમે વોટિંગ કરશો પોતે, એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. જે ચૂંટણીમાં તમે પોતે વોટિંગ કરતા નથી, બરાબર, એના માટે સ્પેશિયલ મતદાર મંડળ બનેલું હોય એ મતદાન કરે, એને પરોક્ષ ચૂંટણી કહેવાય. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતના સામાન્ય નાગરિકો મતદાન કરતા નથી. તો રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી કહેવાય? તો કે પરોક્ષ કહેવાય, પ્રત્યક્ષ કહેવાય નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી કહેવાય? પરોક્ષ કહેવાય, અને પ્રત્યક્ષ કહેવાય નહીં. ચલો, હવે રાષ્ટ્રપતિની એના કાર્યો અને એની પાસે કઈ કઈ સત્તા હોય છે, એટલે સત્તા અને કાર્યો. એના કાર્યો કયા કયા છે અને એની સત્તા કઈ કઈ છે. રાષ્ટ્રપતિ કયા કયા કાર્યો કરે છે અને રાષ્ટ્રપતિની સત્તા શું છે? તો સૌથી પહેલાં વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટલે સૌથી પહેલું કાર્ય અહીંયા વડાપ્રધાનની નિમણૂક. જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઈ જાય, લોકસભામાં જે પક્ષની બહુમતીથી જીત થાય એ પક્ષમાં જીતેલા જે સભ્યો છે એમાંથી વડાપ્રધાન કોને બનાવવા એની જાહેરાત રાષ્ટ્રપતિ કરે છે. પણ ખાલી એ ઔપચારિકતા દાખવે, બાકી ખરેખર વડાપ્રધાન કોને બનવાનું હોય છે એ પહેલેથી નક્કી જ હોય. આપણે જ્યારે અહીંયા આગળ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, એની જ્યારે પહેલી ટર્મ હતી, એ જ્યારે ચૂંટણી લડતા હતા, જ્યારે પ્રચાર કરતા હતા, ત્યારે ખબર જ હતી કે જો ભાજપ જીતે એટલે વડાપ્રધાન હું જ બનવાનો છું, બરાબર. એના જે આખો પક્ષના જે સભ્યો હોય ને નક્કી કરી જ નાખ્યું કે આપણો પક્ષ સત્તામાં આવે એટલે નરેન્દ્રભાઈ મોદીને આપણે વડાપ્રધાન બનાવવાના છે. પણ આ તો ખાલી ઔપચારિક રાષ્ટ્રપતિ તો જાહેરાત કરે કે ભાઈ હું વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈની નિમણૂક કરું છું. સંરક્ષણ દળના વડા, યુદ્ધ કરવું, યુદ્ધ બંધ કરવું, સંધિ કરવી, આ બધી જવાબદારી રાષ્ટ્રપતિની. એટલે સંરક્ષણ દળના વડા. આપણી સંરક્ષણ દળની 3 પાંખ છે. એક આર્મી, જમીનથી જમીન ઉપર યુદ્ધ લડે. એક નેવી, પાણીથી પાણી યુદ્ધ લડે. અને બીજું છે એરફોર્સ, હવામાં યુદ્ધ લડે. આ ત્રણેય જે આપણી સેનાની પાંખ છે એના સર્વોચ્ચ વડા આપણા રાષ્ટ્રપતિ હોય. એટલે કોઈ પણ દેશ સાથે યુદ્ધ કરવું કે ન કરવું, યુદ્ધ શરૂ હોય તો ક્યારે બંધ કરવું, અથવા કોઈ પણ દેશ સાથે કરાર કરવો, સમાધાન કરવું, આ બધું નક્કી રાષ્ટ્રપતિ કરે. એની પછી રાષ્ટ્રપતિ કોની કોની ચૂંટણી કરે છે? તો કે પસંદગી કરે છે. તો કે રાજ્યના રાજ્યપાલ, બરાબર, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ, પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યના રાજ્યપાલ, બરાબર. આની પછી કોણ કોણ આપ્યું છે? ચૂંટણી પંચના અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી. આ બધાની પસંદગી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. ઔપચારિક એને સત્તા મળેલી છે. આપણા દેશમાં કોઈ પણ રાજ્યના રાજ્યપાલની પસંદગી કરવી હોય, આપણા દેશના કોઈ પણ
જે રાજ્યની અદાલત હોય, વડી અદાલત, એના ન્યાયાધીશ નક્કી કરવા હોય, એટર્ની જનરલની પસંદગી કરવી હોય, તો આ બધાની પસંદગી કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. આ બધાની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પછી ગુનેગારને સજામાંથી માફી આપવી, સજાની મુદત ઘટાડવી, ગુનેગારને સજામાંથી માફી આપવી, મુદત ઘટાડવી, વગેરે સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. ગમે તેવડો મોટો ગુનેગાર હોય, છેલ્લે એને એક ઓપ્શન મળે સજા થઈ જાય પછી, દયાની અરજી કરવાનો. એ ગુનેગાર રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે ને જો રાષ્ટ્રપતિને એમ લાગે કે આ ગુનેગારની સજા મારે માફ કરી દેવી છે તો આપણા રાષ્ટ્રપતિ એની સજા માફ કરી શકે. એને એમ લાગે કે મારે આ ગુનેગારની સજાની મુદત છે એ મુદતમાં મારે ઘટાડો કરવો છે તો આપણા રાષ્ટ્રપતિ એ સજાની મુદતમાં ઘટાડો કરી શકે. એને એમ લાગે કે મારે આ ગુનેગારની સજામાં મારે ફેરફાર કરવો છે તો એ સજામાં ફેરફાર કરી શકે. કટોકટીની જાહેરાત પણ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. એટલે પછીની સત્તા કટોકટીની જાહેરાત કરવી. આપણા દેશમાં કટોકટી 3 પ્રકારની છે: રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી, જે આપણે ચેપ્ટર 8ની અંદર ભણી ગયા. તો 3 કટોકટી છે એની જાહેરાત કોણ કરે છે? તો કે એની જાહેરાત આપણા રાષ્ટ્રપતિ કરે. કટોકટી દેશમાં લાગુ ક્યારે પડે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ જ્યારે કટોકટીની જાહેરાત કરે ત્યાર પછી આપણા દેશમાં કટોકટીની પરિસ્થિતિ લાગુ પાડવામાં આવે છે. દેશમાં આર્થિક કે નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીના પગારમાં ઘટાડો કરી શકે છે. મતલબ કે સરકારી કર્મચારીના પગારમાં ઘટાડો કરી શકે છે. ચાલો અહીંયા આગળ રાષ્ટ્રપતિની આજે કાર્યો અને એની સત્તા થઈ જાય છે પૂરી. જ્યારે આપણા દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટી લાગુ પડી હોય ત્યારે કોઈ પણ સરકારી કર્મચારી હોય તો તેના પગારમાં ઘટાડો આપણા રાષ્ટ્રપતિ કરી શકે એવી રાષ્ટ્રપતિ પાસે શું છે? સત્તા છે કે કોઈ પણ કર્મચારીના પગારમાં ઘટાડો કરી શકે છે. તો અહીંયા આગળ આ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની વાત થઈ જાય છે પૂરી. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ આવશે. ઉપરાષ્ટ્રપતિની માહિતી આપણે એની પછીના લેક્ચરમાં જોશું. રાષ્ટ્રપતિ છે એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ કારોબારીના 2 પ્રકાર: રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી. એમાં જે રાજકીય કારોબારી છે એમાં સૌથી પહેલો મુદ્દો જોઈએ આપણે રાષ્ટ્રપતિ વિશે. તો રાષ્ટ્રપતિ એટલે આપણા દેશના કયા વડા છે? તો કે બંધારણીય વડા છે. દેશમાં આખું શાસન કોના નામે ચાલે છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાષ્ટ્રપતિ ભારતના શું છે? પ્રથમ નાગરિક છે. કારણ કે વસ્તી ગણતરી કોનાથી ચાલુ થાય? તો કે ભાઈ રાષ્ટ્રપતિથી ચાલુ થાય. તો રાષ્ટ્રપતિ આપણા ભારત દેશના શું છે? પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વ્યક્તિ હોય એનામાં કેવી કેવી લાયકાતો હોવી જોઈએ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, વયમર્યાદા ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ અને સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં. જો સરકારી કર્મચારી હોય તો રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બની શકે નહીં. મુદત 5 વર્ષની, પણ બીજી ટર્મ માટે એ ચૂંટણીમાં ઊભા રહી શકે છે. અને જો 5 વર્ષ પહેલાં કોઈ ગેરરીતિ કરે તો મહાભિયોગની કાર્યવાહી દ્વારા એને દૂર કરી શકાય. રાષ્ટ્રપતિને ચૂંટણીમાં મતદાન કોણ આપે? તો કે લોકસભાના તમામ સભ્યો, રાજ્યસભાના તમામ સભ્યો અને દરેક રાજ્યની જે વિધાનસભાઓ છે એના સભ્યો. એના કાર્ય અને સત્તાઓ તો કે દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થાય પછી વડાપ્રધાન કોને બનાવવા એ નક્કી રાષ્ટ્રપતિ કરે છે. આપણી સંરક્ષણ દળની જે 3 પાંખો છે, આર્મી, નેવી અને એરફોર્સ, આ 3 એના સર્વોચ્ચ વડા એ આપણા રાષ્ટ્રપતિ હોય છે. આપણા રાજ્યના રાજ્યપાલ, દરેક રાજ્યના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યપાલ, ચૂંટણી અધિકારી, આ બધાની પસંદગી કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. ગુનેગારને સજા માફી આપી, સજામાં ફેરફાર કરવો, સજાની મુદતમાં ઘટાડો કરો, આ બધી સત્તા પણ કોને મળેલી છે? તો કે રાષ્ટ્રપતિની મળેલી છે. આપણા દેશમાં જ્યારે પણ કટોકટીની પરિસ્થિતિ સર્જાય
તો ત્યારે કટોકટીની જાહેરાત કોણ કરે છે? તો કે આપણા રાષ્ટ્રના રાષ્ટ્રપતિ કરે છે. અને જ્યારે પણ કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે સરકારી કર્મચારીના પગારમાં ઘટાડો કોણ કરી શકે છે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે કોઈ પણ સરકારી કર્મચારીના પગારમાં તે શું કરી શકે છે? ઘટાડો કરી શકે છે. અહીંયા રાષ્ટ્રપતિની વાત થઈ જાય છે પૂરી. હવે એની પછી આવે છે ઉપરાષ્ટ્રપતિ. જ્યારે રાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે એનો તમામ કાર્યભાર કોણ સંભાળે છે? ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે. તો એ ઉપરાષ્ટ્રપતિ વિશે આપણે આવતા લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો જેવો હું બોર્ડથી દૂર જાઉં એટલે આ જે બોર્ડ ઉપર લખ્યું છે એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એ સ્ક્રીનશોટવાળું લખાણ તમારે ફેરબુકમાં સૌથી પહેલાં લખવાનું અને એની નીચે તમારે લખવાનું છે આજ આપેલું હોમવર્ક. ઓકે, તો અહીંયા આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. ઓકે, બાય. જય હિન્દ, જય ભારત.